નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો, જેમાં ખેડૂતોના વિવિધ સાધનો માટે મળવાપત્ર લાભાર્થી ખેડૂતોને સબસિડીની સહાય આવનાર દિવસોમાં ચૂકવણી કરવામાં આવશે। આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચૂકવણી કરવામાં આવે છે, જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે। વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકકરણ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતીના માટેના 390 સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી, જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજાયો, જેમાં 390 જેટલા કૃષિ સાધનો, જેમાં રોટાવેટર, કલ્ટિવેટર, પલાવ, પાવર થ્રેશર સહિતના અનેક સાધનો માટે ખેડૂતોએ પોતાના સાધનોના સબસિડી માટે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી। જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાયો હતો। કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ખેતીવાડી અધિકારી NM વસાવા થતા મદદનીશ ખેતી નિયામક આશિષ પટેલ અને વિસ્તરણ અધિકારી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરામાં 390 જેટલા ખેડૂતોના કૃષિ સાધનો માટે યોજાયેલ ચકાસણી કેમ્પમાં સરકાર તરફથી મળવાપાત્ર સબસિડીના લાભાર્થી ખેડૂતે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા જિલ્લાના ખેતીવાડી શાખાના અધિકારીઓએ પણ પાદરા તાલુકામાં યોજાયેલ કૃષિ ચકાસણી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણી કરી હતી। તો એ આવનાર દિવસોમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય પણ તેઓના ખાતામાં જમા થશે। પાદરા તાલુકાના કુલ 390 જેટલા વિવિધ કૃષિ સાધનોના લાભાર્થીઓના મળવાપાત્ર ₹1,45,00,000 જેટલી સબસિડી રકમ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે। ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેતીના સાધનોમાં સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે। તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે। તે માટે આજરોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં લગભગ 390 સાધનોની સહાય આપવામાં આવશે। આ સાધનોમાં કલ્ટિવેટર, પ્લાવ, થ્રેશર જેવા વિવિધ સાધનોને અંદાજિત ₹1,45,00,000 જેટલી સબસિડી આપવામાં આવશે। તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા। આજરોજ પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત ખેડૂતોને જે સાધનો, ફાર્મ મશીનરીના સાધનો આપવામાં અરજી કરવામાં આવી હતી, આ અરજી કર્યા બાદ ખેડૂતોએ સાધન ખરીદી કરીને આજે ચકાસણી માટેનો કેમ્પ આ પાદરા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 390 જેટલા સાધનો આજે ચકાસણી અર્થે અહીં આવ્યા છે। રોટાવેટર 222, કલ્ટિવેટર 58 અને પ્લાવ 28, થ્રેશર, લેઝર લેન્ડ લેવલર, આ બધા વિવિધ જાતના સાધનોનો આજે ચકાસણી માટે અહીં બોલાવવામાં આવ્યા હતા। આ ચકાસણી કેમ્પ બાદ તમામ ખેડૂતોને ચકાસણી જે સબસિડીની રકમ છે એ 10 થી 15 દિવસની અંદર તેઓના બેંક ખાતાની અંદર જમા આપવામાં આવશે। આજના જે કેમ્પમાં સાધનો બોલાવ્યા છે એનો ₹1,45,00,000 જેટલી સબસિડી સરકારશ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે। ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખા દ્વારા જે કેમ્પ રાખવામાં આવેલો હતો, એમાં રોટાવેટર, ડીસો, પ્લાવ, ડોકી બધા માટે કેમ્પ રાખવામાં આવે। એમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની હોય છે, એમાં મંજૂરી આવ્યા બાદ સાધનની ખરીદી કરવામાં આવે છે અને એમાં 50%ની સબસિડી આપવામાં આવે છે। આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને 50%ની રકમ મતબર ખેડૂતને પાછી મળે છે। એ માટે ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમારી શું મારે રોટાવેટર, પ્લાવ અને ડીસોની અરજી હતી, એમાં 3 મંજૂર થઈ ગયેલી છે અને આજે ચકાસણી માટે આવેલા છે।